નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ઉના નજીક એલસીબીની ટીમે 20 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ઉના નજીક નેસરા ગામની સીમમાંથી બાતમીના આધારે એલસીબી સ્ક્વોડે રાત્રિના સમયે 20 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। મધ્યરાત્રિના વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસે દરોડા પાડ્યા। સ્થળ પરથી 2 ઇસમોની અટકાયત કરવામાં આવી। વાડીમાંથી એલસીબીની ટીમે 250 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ નજીકના વાવરડા ગામની સીમમાં છુપાવેલ અન્ય 150 પેટી વિદેશી દારૂ હાથ લાગ્યો। હજુ 300 પેટી કટિંગ કરી સપ્લાય થઈ ગયાની ચર્ચા। સનખડા ગામના સતુ કાના નામના બુટલેગરનો દારૂ હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવી છે। હાલ સ્થળ પરથી ટ્રક અને 400 જેટલી પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો। પોલીસે 15 લાખનો દારૂ અને 5 લાખના ટ્રક મળી આશરે 20 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે। પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી। ડીવાયએસપી બીએસ વ્યાસ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ। સર, વાત કરવામાં આવે તો ગઈકાલે અમારા એસપી સાહેબ તરફથી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું। જે કોમ્બિંગ નાઇટના પેટ્રોલિંગમાં એલસીબી એસઓજી તમામ જિલ્લાની તમામ પોલીસ પણ પેટ્રોલિંગમાં નીકળેલ હતી। તે દરમિયાન અમારા એલસીબીના સ્ટાફના સુભાષભાઈને એક માહિતી મળેલી કે નેસડા ગામની ગોત્રણ ગામની શીતળમાતા મંદિર છે, ત્યાં એક ટ્રક ઊભો છે જેમાં ઇંગ્લિશ દારૂ ભરેલો છે। જે આધારે તેઓ ત્યાં જઈને એ ટ્રક ચેક કરતા ટ્રક પરથી જે ડ્રાઈવર છે જસુભાઈ દરુભાઈ ગોહિલ એ પકડાઈ ગયેલો અને ટ્રકની ચેકિંગ કરતાં તેમાંથી કુલ 205 પેટી ઇંગ્લિશ દારૂ મળી આવેલો। ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તેને જણાવેલ કે બાકીનો ઇંગ્લિશ દારૂ એમને માનાભાઈ ભીખુભાઈ ભાલિયા રહેવાસી વાવરડા એમની વાડીએ પણ બીજો દારૂ ઉતાર્યો છે 187 પેટી। એમ ત્યાં જઈને પણ રેડ કરેલી અને ત્યાંથી પણ ઇંગ્લિશ દારૂનો કબજે કરવામાં આવેલો। આમ કુલ 392 ઇંગ્લિશ દારૂની પેટી કબજે કરવામાં આવેલી છે રેડ દરમિયાન। સર, કેટલી રકમનો વિદેશી દારૂ છે? બીજો મુદ્દામાલ ટ્રકની કિંમત શું છે? ટોટલ કેટલો મુદ્દામાલ? કુલ વિદેશી દારૂનું કુલ 392 પેટી અલગ અલગ બ્રાન્ડની કબજે કરવામાં આવેલી છે। એમાં કુલ બોટલો છે 4110 નંગ કુલ બોટલો છે અને બિયરના ટીન છે 1008। એટલે દારૂની કુલ કિંમત છે 17,80,000 રૂપિયા। અને જ્યારે ટ્રકની કિંમત છે ટ્રક છે ટાટા કંપનીનો ઓપન બોડીનો ટ્રક છે જેની કિંમત રૂપિયા 4 લાખ તથા મોબાઈલ છે કિંમત રૂપિયા 10 લાખ। આમ કુલ 21,90,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સર, પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો કોણે મગાવ્યો છે? કોણ મુખ્ય સૂત્રધાર છે? શું વિગત આપે? પ્રાથમિક તપાસમાં અત્યારે સનખડા ગામનો માજી સરપંચ છે સતુભાઈ કાળુભાઈ ગોહિલ, એણે આ દારૂ મંગાવેલો છે। એમની વિરુદ્ધ કંઈ અગાઉ ગુના દાખલ થયા છે? એની વિરુદ્ધમાં અગાઉ 12 ગુના દાખલ થયેલા છે અને આની સાથે કુલ 12 ગુના દાખલ થયા છે। એમાં 3 પ્રોહિબિશનના છે, બીજા 354 છે આઈપીસીના અલગ અલગ ગુના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે। કુલ 12 ગુના દાખલ થયા છે એના વિરુદ્ધમાં। સર, આ ગુના સબબ કેટલા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે? કેટલા પકડાણા છે? કેટલા ફરાર છે? શું આખી વિગત? અત્યારે આ ગુનામાં કુલ 8 આરોપી છે, જેમાં એક આરોપી જે ડ્રાઈવર છે તે સ્થળ ઉપરથી પકડાઈ ગયેલ છે। બાકીના આરોપીની તપાસ ચાલુ છે। બીજા 2 આરોપી પકડાયેલા છે, ટોટલ 2 પકડાયા છે, 2 આરોપી પકડાયેલા છે। સર, શું કહેશો, આટલી મોટી માત્રામાં વિદેશીનો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હોઈ શકે? પ્રાથમિક દીવથી આવ્યો છે એવી કંઈક વાત છે કે ક્યાંથી આવ્યો? ના, આ દારૂ આવ્યો છે દમણથી આવ્યો છે। બરાબર, દમણથી દારૂ મંગાવવામાં આવેલો હતો।